એક્સ સ્ક્વેર માઇનસ 3 આ દાખલો ગણવાની બે રીતો આપણે આ વિડીયોમાં જોઈશું. બરાબર. પહેલી રીત કે પહેલા તો કરવાનું શું છે સર, આના શૂન્ય શોધવાના છે. બરાબર. હવે જેના પણ શૂન્ય શોધવાના હોય તો આપણે એના બરાબર એટલે કે એ બહુપદી બરાબર શું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. ચલો આ તો પહેલું કામ થઈ ગયું આપણું. ઓકે, હવે સર શું કરવાનું, તો હવે આ ડોટને પહેલા હટાવી દઈએ. બરાબર. હવે આના અવયવ, આની કિંમત x ના મૂલ્યો શોધવાના છે. જો ધ્યાન આપો, બહુપદીના શૂન્યનો મતલબ થાય x ના મૂલ્યો, જેને તમે એના બીજ, એના ઉકેલ, ઘણા બધા નામે ઓળખો છો. બરાબર. તો અહીંયા આ -3 પેલી બાજુ જશે તો બોલો શું થઈ જશે, +3 થઈ જશે. બરાબર છે. તો x² બરાબર 3 આવી ગયા. હવે x² બરાબર 3 તો x બરાબર, તો સર બંનેના વર્ગમૂળ કરો. તો 3 નું બી વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળમાં 3. સર અહીંયા કીધું છે શૂન્યો શોધવાના. શૂન્ય ને એક નહીં, બહુ બધી કિંમતો, કદાચ એક કરતા વધારે પણ હોઈ શકે. અને હું જાણું છું ત્યાં સુધી દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો હોય. હા, આપણે સાચા છીએ. તો સર અહીંયા તો એક જ શૂન્ય આવ્યું. ના, અહીંયા 2 શૂન્ય છે. ધ્યાનથી જુઓ, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ +or-2 હોઈ શકે. એટલે અહીંયા x નું પહેલું શૂન્ય વર્ગમૂળમાં 3 છે એટલે કે પ્લસ, અને બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળમાં 3 હોઈ શકે. ઓકે, તો આ રીતે પહેલી રીત તમને મેં શીખવાડી કે જે રીતે તમે આના શૂન્ય શોધી શકો. હવે બીજી રીત, તો સર બીજી રીતે તો અવયવ પાડવા પડશે. અને અવયવ પાડવા માટે મધ્યમ પદના ભાગ પાડવાની રીત આપણે શીખ્યા છે. અને મધ્યમ પદના ભાગ પાડવા માટે મધ્યમ પદ તો હોવું જોઈએ. એ તો 2 જ પદ છે. વાત સાચી. તો પછી આ દાખલો કેવી રીતે ગણીશું? તો આ દાખલો શું હું આ નિયમની મદદથી ગણી શકું? જુઓ તો જરા. અને હું થોડું નીચે લઈ જઉં. બરાબર છે. આ નિયમની મદદથી આપણે ગણી શકીએ. ક્યાં ગયું ભાઈ? હા, આ નિયમની મદદથી હા ગણી શકાય. આ નિયમ અમને જે ખબર છે કે જ્યારે બે પદો આપ્યા હોય, બંનેનું વર્ગમૂળ નીકળતું હોય, વચ્ચે માઇનસ હોય, તો એ બંનેના વર્ગમૂળોનું એકવાર માઇનસ, એકવાર પ્લસ. તો સર અહીંયા એવું થઈ શકે. બોલો, x² કોનો વર્ગ છે? તો સર x² જે વર્ગ છે એ કોનો વર્ગ છે? x નો. અને 3 કોનો વર્ગ છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખો. 3 વર્ગમૂળમાં 3 નો ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10માં છો, એનો મતલબ ધોરણ 9 ભણીને આવ્યા તો તમને વર્ગ અને વર્ગમૂળના નિયમો ખબર છે. બરાબર. તો વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર કરશો તો 3 આવશે. બરાબર. હવે આ બંનેનું એકવાર માઇનસ, એકવાર પ્લસ. આ બંનેનું એકવાર માઇનસ કર્યું, એકવાર પ્લસ કર્યું. બરાબર છે. તો કાં તો x - વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. તો કાં તો x નું મૂલ્ય પ્લસ વર્ગમૂળમાં 3, અહીંયા માઇનસ નહીં આવે, અને કાં તો x નું મૂલ્ય માઇનસ વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણને 2 શૂન્યો મળી ગયા. ચલો, એક કામ તો આપણું થઈ ગયું. બરાબર. હવે અહીંયા હું એ બહુપદી લખી દઉં. બરાબર. તો આમના શૂન્યો કયા આવ્યા? તો આલ્ફા આવ્યું વર્ગમૂળમાં 3 પહેલું શૂન્ય, અને બીટા આવ્યું માઇનસ વર્ગમૂળમાં 3. મને વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર અહીંયા પહેલું આલ્ફા હું માઇનસ વર્ગમૂળમાં 3 ના મૂકી શકું? મૂકી શકાય, કોઈ ફરક ના પડે. બરાબર છે. જવાબો તો બધા સાચા જ આવવાના. ઓકે, ચલો હવે આના સહગુણકો જોઈએ. તો a પહેલો સહગુણક a, બીજો સહગુણક b અને ત્રીજો સહગુણક c. a એટલે x² નો સહગુણક, x² નો સહગુણક 1. b એટલે x નો સહગુણક. હવે અહીંયા x વાળું પદ જ નથી, એનો મતલબ કે b નથી, તો b કેટલો હશે? 0 હશે. ઓકે. અને c એટલે અચળ પદ જેમાં x ના હોય, તો એવું પદ કયું છે? 3. 3 નથી, એ -3 છે. ઓકે, તો આ રીતે આપણે abc પણ મૂકી દીધું. હવે ચલો આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરીએ. બરાબર. આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે વર્ગમૂળમાં 3 અને બીટા છે માઇનસ વર્ગમૂળમાં 3. બરાબર. અહીંયા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3, જવાબ કેટલો આવશે? 0. શું આનો જવાબ બી 0 આવે છે? જોઈએ. બી નું મૂલ્ય છે 0 અપોન એ નું મૂલ્ય છે 1. 0 ને માઇનસ વડે ગુણો 0 જ આવે, ભાગ્યા 1. 0 ને 1 વડે ભાગો 0 જ આવે. જોઈ લો, બધું થઈ ગયું 0. અને 0 ની કોઈ નિશાની ના હોય, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. હવે એવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. બરાબર છે. તો આલ્ફા છે વર્ગમૂળમાં 3 અને બીટા છે માઇનસ વર્ગમૂળમાં 3. બરાબર. વર્ગમૂળમાં 3 નો ગુણાકાર હંમેશા 3 થાય, યાદ રાખો આ. અને પ્લસ માઇનસ નો ગુણાકાર શું થઈ જશે? -3. એટલે આનો જવાબ આવ્યો -3. તો શું c અપોન e નો જવાબ પણ -3 આવે છે? તો c નું મૂલ્ય છે -3 અને a નું મૂલ્ય છે 1. -3 ને 1 વડે ભાગીશું તો કેટલા આવશે? -3. તો જો આ બંને જવાબ આપણા કેવા થઈ ગયા? સરખા.